બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના લુણપુર ખાતે 8 ગામ સોલંકી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 108 નવદંપતીઓએ પ્રભુતામાં માંડ્યા પગલાં. લુણપુર ખાતે યોજાયેલા સમૂહ લગ્નના આયોજક દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને તિજોરી, સોફા સેટ, રસોડા સેટ તેમજ મંગળસૂત્રની ભેટ અર્પણ કરાઈ. સમાજની ભાવનાને ચરિતાર્થ કરવા સમૂહ લગ્નના દાતા પરિવારે પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી સમાજની ઉન્નતિ માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નિર્વ્યસની બનવા અપીલ કરવામાં આવી. સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના 7 ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉદ્દેશ્યથી સોમવારના રોજ બહુચર યુવક મંડળ 8 ગામ સોલંકી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 8 ગામ સોલંકી પરિવાર સમૂહ લગ્ન મુખ્ય આયોજકોમાં સોલંકી વનરાજસિંહ સદરપુર, સોલંકી અમરસિંહ અરણીવાળા, સોલંકી કડવાજી લુણપુર, સોલંકી પદમસિંહ સદરપુર, સોલંકી કલ્યાણસિંહ લુણપુર આયોજકો દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં દરબાર સમાજના આગેવાન નીતિનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સમાજની અંદર કુરિવાજો દૂર થાય, સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ ખોટા ખર્ચાઓમાંથી બહાર આવે માટે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. સમાજમાં હાલમાં એકબીજાની દેખાદેખીમાં ખોટા ખર્ચ કરી સમાજ ગરીબીમાં ધકેલાઈ જાય એ ઉમદા આશયથી આ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને વધુમાં વધુ દરેક સમાજના લોકોએ સમૂહ લગ્નમાં સહયોગ આપી અને સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ભાગ લેવો જોઈએ, જેથી સમાજની અંદર ગરીબી દૂર થાય અને ખોટા ખર્ચાઓથી ઘણા પરિવારોને બચાવી શકાય. આજના સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય તેમજ સાધુ સંતો જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જાગીરદાર સમાજના આગેવાન બાદરસિંહ વાઘેલા, હરગોવનભાઈ શિરવાડિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા, સુખદેવસિંહ સોઢા, પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ બાબુભાઈ રબારી, મહેશભાઈ દવે, ભાજપ અગ્રણી લુણપુર ગામના પૂર્વ સરપંચ અટારસિંહ સોલંકી તેમજ 8 ગામના સરપંચ શ્રીઓ અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ લગ્ન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.